रहमल्लाहु मन क़रा अल-फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुम्मस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबीना मौलाना बिल कासिम मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स व तह्हरहुम तत्हीरा। ला सियमल इमामिल मुबिन वल काफिल हसन मौलाना साहिबिल अस्र वज़्ज़मान व लानतुल्लाहि अला अअदाइहिम व मुनकिरी फ़ज़ाइलिहिम व मनाक़िबिहिम अजमईन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम इन्नहा लअहदल कुबर नज़ीरन लिल बशर। एक सलवात बर मुहम्मद व आले मुहम्मद। जनाब फातिमा ज़हरानी सीरत आ विषय पर चर्चा अपनी शुरू है। समय વધારે ન લેતા સીધો મુદ્દા ઉપર આવું છું, પ્રસ્તાવનાને ટૂંકાવી રહ્યો છું। જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઝાત એ ઝાત છે કે એના બારામાં શિયા અને સુન્ની બંને ફિરકાઓ એની અઝમતના કાયલ છે। કારણ કે આ એવી હસ્તી છે કે કોઈ પણ માણસ એમનો ઇનકાર ન કરી શકે। કારણ કે રિવાયતમાં મળે છે, રસૂલ પાકથી આ રિવાયત છે કે ઇન્નલ્લાહ લા યગઝબુ લિગઝબે ફાતિમા વ યરઝા લિરઝાહા, કે અલ્લાહ જે છે એ જનાબે ફાતિમા ઝહરા કોઈનાથી ગઝબનાક થાય તો એનાથી અલ્લાહ ગઝબનાક થાય છે, અને જનાબે ફાતિમા ઝહરા જેનાથી રાજી હોય એનાથી અલ્લાહ રાજી થાય છે। એટલે કે અલ્લાહે આ ત્રાજવું આપ્યું છે કે અલ્લાહની ખુશનુદી અથવા અલ્લાહ નારાજ છે એ જોવું હોય તો એનું મિલાક અને એનો માપદંડ જનાબે ઝહરા છે। એ જેનાથી ખુશ એનાથી અલ્લાહ ખુશ, એ જેનાથી નારાજ એનાથી અલ્લાહ નારાજ। વાત જે કરવા જઈ રહ્યો છું, આપણે એક બહુ મોટા જહીદ આલિમ છે અલ્લામા અબ્દુલ હુસૈન અમીની, એને સાહેબ ગદીર કહી છે। એણે વિલાયત અને ઇમામતના વિષય ઉપર બહુ કામ કર્યું છે। એમની કિતાબ છે અલ ગદીર। આ ગદીર કિતાબ જે છે 11 ભાગ છે અને એક ભાગ આટલો જાડો દળદાર કહે ને, 11 ભાગમાં એ કિતાબ લખી છે। અને નો ડાઉટ કે ઈરાન અને ઈરાકના ઓલમાનું કામ છે, પણ ઇમામતના વિષયમાં સૌ પ્રથમ જે કામ થયું એ હિન્દુસ્તાનમાં થયું। અલ અબકાતુલ અનવાર કિતાબ, મીર હામિદ હુસૈન નૂરી આ કિતાબ લખી હતી, માસ્ટરપીસ। આ કિતાબ પછી અલ ગદીર કિતાબ એ ઇમામતના વિષય ઉપર માસ્ટરપીસ। ને દરેક વસ્તુ જે છે એ સુન્ની સોર્સથી, ઇમામતની જે ચર્ચા છે એમાં બધું સુન્ની સોર્સથી લાવ્યા છે। અલ્લામા અમીની, આ અલ્લામા અમીની જે હતા એકવાર મૌલા અલી અલૈહિસ્સલામના હરમમાં ગયા, શબે જુમા હતી, અને અલ્લામા જે હતા એનો પગ થોડો ખચકાતો હતો અને એ દુઆ કરતા હતા કે અલ્લાહ એને શિફા આપી દે। પોતે આવ્યા હરમમાં, મૌલા અલી અલૈહિસ્સલામનો હરમ છે અને જોવે છે શબે જુમા છે, પોતે દુઆ અને રાઝો નિયાઝમાં મશગુલ હતા। એવામાં એ જોયું કે એક બદ્દુ અરબ આવ્યો હરમમાં અને આવીને ઇમામની ઝરીની સામે ઊભો રહી ગયો।
આ બધું અરબ કેવો હતો કે અલ્લામાએ જોયું કે એના પગમાં ગારો લાગેલો હતો, એટલે એ સમજી ગયા કે ભાઈ એ કઈ વઝુ કરીને આવ્યો હશે કે નહીં, એ કઈ ખબર નથી પડતી. આવીને ઊભો રહી ગયો મૌલા અલી ઇસ્લામની ઝરીની બાજુમાં. પછી અલ્લામાએ જોયું તો એનો પગ લંગડાતો હતો, પેલો જે માણસ આવ્યો હતો. આવીને મૌલા અલી ઇસ્લામની ઝરી ઉપર ઊભો રહ્યો. એ કહે છે કે યા અલી, મારો પગ લંગડાય છે, મને શિફા આપી દો, નહીતર તમને માનવાનું મૂકી દઈશ. આમ બોલો. અલ્લાહમાં વિચારે છે કે કોની શાનમાં, કોની સામે ઊભો રહીને આ વાત કરે છે. તો અલ્લાહમાં જોતા હતા પૂરી શબે જુમા ઓલો ન દુઆ પડવી કાંઈ નહીં, બગાસા ખાતો હતો. ને જ્યારે ફજરનો ટાઈમ થયો તો સૂઈ ગયો. થોડીક વાર થઈ તો ઊભો થયો, ઝરીની સામે આવ્યો. કે યા અલી, તમારો શુક્રિયા, મારો પગ સારો થઈ ગયો છે. એને શિફા મળી ગઈ, પણ અલ્લાહમાં અમીનીનું દિલ તૂટી ગયું. હરમમાંથી આવ્યા ઘરે, એ વિચારતા હતા કે મેં આટલી ખિદમત કરી છે દિનની, 35 વર્ષ મને લાગ્યા અલ ગદીર કિતાબ લખવામાં. ને એ અહીંયા ઇન્ડિયા આવ્યા હતા એના રેફરન્સ લેવા, હવાલા લેવા કિતાબના, લખનઉમાં. અને એ છે એટલી મેં મહેનત કરી, આ માણસ આવ્યો, એને શિફા મળી ગઈ. આખી રાતના થાકેલા રહ્યા, સૂઈ ગયા આવીને ઘરે. જેવા સૂતા તો સપનામાં મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ આવ્યા. મૌલા અલી ઇસ્લામ આવ્યા અને કીધું કે હે અબ્દુલ હુસૈન અમીની, તે જે કિતાબ લખી છે અલ ગદીર, તે તો મારો હક હતો તારી ઉપર, તારે લખવાની જ હતી. અને તારામાં એ સલાહિયત હતી, બીજા માણસોમાં એ કેપેસિટી નહોતી, તારે તો એ કરવાનું જ હતું. અને તે જે 35 વર્ષ સુધી ઇજ્તિહાદ કર્યો, દિનની ખિદમત કરી, તેનું તને વળતર મળશે કયામતમાં. પછી તારા પગની જે તકલીફ છે, તો તારા પગની તકલીફ જે છે એનું જુબરાન અને એનું વળતર તને કયામતમાં એવું આપવામાં આવશે કે તારી કલ્પનામાં નહીં હોય. પછી કીધું સાંભળ, ઓલો બધું અરબ જે આવ્યો હતો એનું ઈમાન એટલું જ હતું કે એને શિફા મળી જાય. જો એને શિફા ન મળે તો એ માણસ દિનથી ફરી જાય. પણ ઇમામ કહે છે કે મને તારા ઈમાનની ખબર છે, અગર તું અમારાથી નારાજ થઈ જા, અમારાથી ચાલ્યો જા દૂર, તોય પણ કહે છે ઇમામ કે મને તારા ઈમાનની ખબર છે કે તું પાછો આવીશ ને માફી માંગીશ. આ અલ્લામા અબ્દુલ હુસૈન અમીની, હા, કે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એમના ઈમાનની તસદીક કરે છે. આ અલ્લામા અમીની એકવાર મક્કા ગયા હજ માટે. એને જિંદગીમાં 2 જગ્યાએ જોવા મળે છે, એક ઇજિપ્ત અથવા તુર્કી અથવા તો મક્કામાં. મક્કામાં ગયા એ મશહૂર હતા કે શિયા આલિમ છે અને ઇમામત અને વિલાયતના વિષય પર બહુ કામ કરેલું છે. એટલે જે આ લોકોના આલિમો હતા એને દાવત આપતા કે તમે આવો, કોઈની દાવત કબૂલ ન કરતા. અને પછી જેનો મક્કાનો મુફ્તી આઝમ છે એ દાવત આપી કે તમે આવો, અમારે ત્યાં દાવત રાખો, આપણે એથી મળશું બધા. તો અલ્લાહમાં એક શરત રાખી કે હું આવું ખરો, પણ મારી સાથે કોઈ મઝહબી ચર્ચા નહીં કરવાની, દિનની કોઈ ચર્ચા નહીં કરવાની. કાંઈ વાંધો નહીં. આવ્યા બધા અને શરૂ થયું જમવાનું, જમી લીધું. પછી આ લોકો પ્લાન કરીને આવ્યા હશે, બધા આલિમો જે છે બેઠા હતા, અલ્લામા અમીની સાથે બેઠા હતા. એ છે કે ભાઈ આપણે જમી લીધું છે, આપણી પાસે ટાઈમ છે, આપણે એક કામ કરીએ, ખોટો ટાઈમ આડી અવળી વાતોમાં પસાર કરવો, એના બદલે આપણે બધા એક હદીસ બયાન કરીએ. એટલે શરૂ કર્યું. બધા લોકો જે છે એવા લોકોની તારીફ અને એવા લોકોની ફજીલત બયાન કરી કે જેના ઉપર રસૂલ ખુદાએ નફરીત કરેલી હતી. જેને એ માનતા હતા એની તારીફ કરી, ફલાણાના માટે આવી ફજીલત છે ને ફલાણા માટે આવી ફજીલત છે. બધાએ હદીસો બયાન કરી લીધી. પછી
અલ્લામા અમીનીનો વારો આવ્યો. કહે છે કે તમે કંઈક બયાન કરો. તો કહીને 100 સુનાર કી એક લુહાર કી. તો અલ્લામા અમીનીએ એક હદીસ બયાન કરી. કહે છે કે હું આ હદીસ બયાન કરું છું, તમે એની તારીફ કરજો કે બે ફિરકામાં શિયા અને સુન્નીમાં હદીસ મળે છે કે નહીં. તો કહે છે બિસ્મિલ્લાહ. અલ્લામા અમીનીએ કીધું કે કાલ રસૂલુલ્લાહ મમ્માત વલમ યારિફ ઇમામ ઝમાનેહી માત બિતન જાહેલિયા. કે અગર કોઈ માણસ એવી હાલતમાં મરી જાય કે એના જમાનાના ઇમામને ન ઓળખતો હોય તો એની મોત જાહેલિયતની મોત છે. એટલે કે જે જમાનાના ઇમામ છે એને ઓળખવા જોઈએ. અલી અલૈહિસ્સલામના જમાનામાં અલી અલૈહિસ્સલામ, આજનો સમય છે તો હઝરત ઇમામ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. તો અલ્લામા કહે છે કે આ હદીસ બે સોર્સમાં છે, શિયા અને સુન્ની સોર્સમાં. કહે છે કે હા, હવે કે અમારી કિતાબોમાં આ હદીસ જોવા મળે છે, તમારી કિતાબોમાં છે કે આ શરત ઈમાન છે, ઇમામે ઝમાનાને ઓળખવા જોઈએ. તો અલ્લામા અમીને કીધું કે હવે મારો સવાલ એ છે કે જનાબે ફાતિમા ઝહરા એના જમાનાના ઇમામને ઓળખતા હતા કે નહીં. આ સવાલ કર્યો એટલે કહે છે કે જે બધા લોકો મોટા મોટા બેઠા રહ્યા, કોઈ જમણી બાજુ જોવા મળ્યા, કોઈ ડાબી બાજુ જોવા મળ્યા, કોઈ માથું નીચું નાખી દીધું, ને કોઈ કહે છે કે ભાઈ મારે હવે ટાઈમ થઈ ગયો, જવાનું છે. કારણ કે જો હા કહી તો હાથ કપાય, ના કહી તો નાક કપાય, એવી પરિસ્થિતિ હતી. જો એમ કહી કે જનાબે ફાતિમા ઝહરા એના જમાનાના ઇમામને નહોતા ઓળખતા તો માઅઝલ્લાહ સુમ્મા માઅઝલ્લાહ, શું બીબીનું મોત જાહેલિયતનું મોત હોય? એ તો કહી ન શકે. અને અગર એમ કહી કે જનાબે ઝહરા એના ઇમામને ઓળખતા હતા સમયના, તો પછી બુખારીની પેલી હદીસ સામે આવી જાય કે સાખતર હત્તા માતર, કે જનાબે ઝહરા આ બંનેથી ત્યાં સુધી નારાજ રહ્યા કે જ્યાં સુધી એની વફાત થઈ ગઈ. એટલે કોઈ જવાબ આપી શકતા નહોતા. તો આ જનાબે ઝહરાની જાત છે, ત્રાજવું છે, મિલાપ છે. હક અને બાતિલ ક્યાં છે એ જનાબે ઝહરાની જાતથી ખબર પડે. હવે જનાબે ઝહરાની સીરતમાંથી એક વસ્તુ આજે બયાન કરવા માંગુ છું. એ છે કે બુખારી શરીફમાં આ રિવાયત જોવા મળે છે અને ઘણી બધી કિતાબોમાં, ગેર શિયા કિતાબોમાં એ રિવાયત એ છે કે જ્યારે બીબી બીમાર હતા ત્યારે પરિસ્થિતિ કેવી હતી કે જે ખિલાફત હતી એ સમયે ખિલાફત હવે સરકાર જે છે એ લોકોની સ્થિર થઈ ગઈ હતી. એ લોકોને સરકાર ચલાવવાની હતી. એક ડર હતો એ લોકોને કે બની હાશિમ જે છે એ આપણાથી નારાજ છે. એટલે એ લોકો ચાહતા હતા કે બની હાશિમને ખુશ કરે. એટલે આ બે જણાએ નક્કી કર્યું કે બીબી ફાતિમાની ખબર પૂછવા માટે, અયાદત માટે એના ઘરે છે. ઘરે ગયા, દરવાજા ઉપર આવ્યા. ક્યારે દરવાજા ઉપર આવ્યા? પહેલા જે દરવાજા ઉપર આવ્યા હતા સળગાવવા માટે, હવે ખબર પૂછવા માટે આવ્યા. આવીને કહે છે કે ઘણી આવી પાસે કે અમે બીબીની અયાદત માટે આવ્યા છીએ. તો બીબીએ કીધું કે મારે એનું કોઈ કામ નથી, અને પાછા મોકલી ગયા. તો પાછા ગયા. એટલે જો રાજકારણી હોય તો એની પાસે તો બધા આવડે ને, એટલે રોવાનું શરૂ કર્યું. એ બેમાંથી એક હતો જે બુઢો, રોવાનું શરૂ કર્યું અને કહે છે કે જ્યાં સુધી બીબી મારાથી રાજી નહીં થાય ત્યાં સુધી હું છતની નીચે નહીં ઊભો રહું. આમ કહીને બે પાછા આવ્યા, મૌલા અલી અલૈહિસ્સલામની પાસે આવ્યા અને કહે છે કે યા અલી, અમને તમે ઝહરાની પરમિશન લઈ દો કે અમારે જવું છે એની ખબર પૂછવા માટે. એટલે મૌલા અલી અલૈહિસ્સલામ જાણતા હતા કે આ આવશે તો તે તારીખમાં આ બાબત લખાઈ જશે કે જનાબે ઝહરા એની સાથે કેવું વર્તન કર્યું. બીબીની પાસે આવ્યા, કીધું કે બીબી આ બે તમને મળવા માંગે છે, શું કરશું? તો બીબીએ કીધું કે યા અબલ હસન, આ ઘર તમારું ઘર છે,
તમને જેમ યોગ્ય લાગે એમ કરો. મૌલા અલી ઇસ્લામે આ બેને ઇજાઝત આપી એટલે ઘરમાં આવ્યા અને જ્યારે ઘરમાં દાખલ થયા એટલે બીબીએ કનીઝને કીધું કે આ બે જે દિશામાં હોય એ દિશાથી વિરુદ્ધ દિશામાં મારું મોઢું રાખી દે. હું આ બેનો ચહેરો જોવા નથી માંગતો. આવીને બેઠા અને કહે છે બીબીને કે તમને તબિયત કેમ છે ને બધી વાત કરે છે. વાત કરતા કરતા એ કહે છે કે બીબી તમે અમારાથી રાજી થઈ જાઓ. એટલે બીબી એને કંઈ જવાબ નથી આપતા. બહુ વાત કરી પછી બીબીએ કીધું કે તમે શા માટે મને રાજી કરવા માંગો છો? તે કહે છે કે અમે જાણીએ છીએ કે અમે તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, તમારા ઉપર અમે જુલ્મ કર્યો છે, તમે અમને માફ કરી દો. એટલે બીબીએ શું કીધું? મૌલા અલી અલૈહિસ્સલામને કીધું કે યા અબલ હસન, આ બંનેને કહી દો કે જ્યાં સુધી હું જે વાત કહું છું એ સાચી છે કે નહીં એની તસદીક નહીં કરે ત્યાં સુધી એની સાથે વાત નહીં કરું. એટલે આ બેન કીધું કે બીબી તમે બયાન કરો, તમે શું કહેવા માંગો છો? તો બીબીએ કીધું કે ઉનશદુકા બિલ્લાહ, ઉનશદુકા બિલ્લાહ હલ સમિઅતુમા રસૂલલ્લાહ યકુલ, હું તમને બંનેને અલ્લાહની કસમ આપીને કહું છું કે તમે રસૂલ ખુદાને આમ ફરમાવતા સાંભળ્યા હતા કે ફાતિમatu બઝતુ મિન્ની મન અઝાહા ફકદ અઝાની વમન આઝાની ફકદ આઝલ્લાહ, કે ફાતિમા મારા જીગરનો ટુકડો છે, જે કોઈ ફાતિમાને તકલીફ આપશે તો એણે મને તકલીફ આપી, અને જેણે મને રસૂલ ખુદાને તકલીફ આપી એણે અલ્લાહને તકલીફ આપી. કે આ તમે સાંભળેલી હતી? તો રિવાયત કે કાલા એ બંનેએ કીધું અલ્લાહુમ્મા નામ, ખુદાની કસમ આ વાત સાચી છે. તો બીબીએ પોતાના બંને હાથ બુલંદ કર્યા અને કીધું અલ્લાહુમ્મા ઉશહદુકા, ખુદાયા હું તને ગવાહ બનાવું છું, ઇન્નહુમા આઝયાની, ખુદાયા આ બંનેએ મને તકલીફ આપી છે. પછી એને કીધું આ બેને કે હું તમારાથી હરગીઝ વાત નહીં કરું, તમારાથી નારાજ રહીશ ત્યાં સુધી કે હું કયામતના દિવસે મારા બાબાની મુલાકાત કરું અને અલ્લાહની બારગાહમાં જાઓ અને તમે જે મારા ઉપર કર્યું તે હું બયાન કરી દઉં. આ બેમાંથી એક હતો એ કહે છે કે યા લઈત ઉમ્મી લમ તલિદની, કે કાશ એવું થાત કે મારી માએ મને પેદા જ ન કર્યો હોત. બે રોવાનું શરૂ કરે છે. જનાબે ઝહરાએ છેલ્લે કીધું, જો સીરતે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા, જનાબે ઝહરાએ છેલ્લે કીધું કે વલ્લાહ, અલ્લાહની કસમ, લઅદવન્ન અલૈકા ઇન્દ સલાતે વસલ્લિહા, કે હું દરેક નમાઝમાં કે જેને પડીશ, દરેક નમાઝમાં તમારા માટે બંદુઆ કરીશ. તો આ સીરતે જનાબે ઝહરા છે કે એમના દુશ્મનોથી તબર્રા કરવામાં આવે, એના દુશ્મનોથી નફરત કરવામાં આવે. આ સીરત છે બીબીની. આ સીરત બયાન કરવી શા માટે જરૂરી છે? હા, એટલે તબર્રા કરવો એનો મતલબ એમ નથી કે જાપાની વચ્ચે ઊભા રહી જાય અને કહી કે આના ઉપર લાન હશે. હા, કારણ કે એ જોવાનું છે કે સમાજમાં કોઈ ફાસ્ટ ફૂડ કે વિવાદ ઊભો ન થાય કે વોટ્સએપ ઉપર માણસ જજ્બાતમાં આવીને કરવા પડે, એ રીતે નથી કહેતો. પણ સીરતે જનાબે ઝહરા છે. આપણા એક મશહૂર આલિમ હતા હસનઝાદે આમોલી, આયતુલ્લાહ હસનઝાદે આમોલી, જેનું હમણાં જ લગભગ 2 વર્ષ પહેલા એને વફાત થઈ. હસનઝાદે આમોલી એની પાસે એનો એક વિદ્યાર્થી આવ્યો, એક સલવાત બર મુહમ્મદ આલે મુહમ્મદ. હસનઝાદે આમોલી પાસે એનો સ્ટુડન્ટ આવ્યો, એટલે સ્ટુડન્ટ આયતુલ્લાહનો સ્ટુડન્ટ, એટલે એક આલિમ હતા. એ કહે છે કે હું આજે વેસ્ટની
કન્ટ્રી જે છે, પશ્ચિમના દેશો છે, ત્યાં મજલિસ પડવા માટે જાઉં છું અને તબલીગ કરવા માટે જાઉં છું. તમારો કોઈ મેસેજ હોય તો મને કહો, હું એ લોકોને પહોંચાડી દઉં. તો હસનઝાદે આમોલી કહે છે કે તમે વેસ્ટ કન્ટ્રીના લોકોને કહેજો કે જે કોઈ પણ માણસ જે છે એને એ ખ્યાલ રાખવો જોઈએ મોમિનને કે એના દિલમાં જરા બરાબર પણ જનાબે ફાતિમા ઝહરાના દુશ્મનો માટે સોફ્ટ કોર્નર અથવા કોણી લાગણી ન હોવી જોઈએ. કે આ મારો મેસેજ ત્યાં તમે પહોંચાડજો. અને આયતુલ્લાહ વહીદે ખુરાસાની તો ત્યાં સુધી કહી છે કે અગર કોઈ મા બાપ પોતાની ઓલાદને એ ન બતાવે કે જનાબે ઝહરાના કાતિલ કોણ હતા, તો આ મા બાપે એમની ઓલાદની સાથે ખયાનત કરી. આ મા બાપે જનાબે ઝહરાની સાથે ખયાનત કરી છે. એટલે આ વિષય જરૂરી છે કે માણસ જે છે એની જિંદગીમાં બેઝાર રહે, તબર્રા જે છે જરૂરી છે. બગદાદની વાત છે. બગદાદમાં એક શાયર હતા અને એનું નામ હતું શાયરે ઉઝરી. એકવાર એ બગદાદની ગલીઓમાં જઈ રહ્યા હતા તો એ જોયું કે એક નાસબી જે છે અહેલબેતનો દુશ્મન ઊભો હતો અને વાત કરતા કરતા આ નાસબીએ જે છે જનાબે ઝહરાની શાનમાં ગુસ્તાખી ભેરા જુમલા કીધા. એટલે આ શાયરે ઉઝરી જે હતો એ આખો હચમચી ગયો. એ કહે છે કે હું સહન ન કરી શક્યો. એ કે કટ્ટર શિયા હતો. કે છે મારાથી આ સહન ન થયું. એટલે કે છે મેં નક્કી કર્યું કે આ માણસે જે મને તકલીફ આપી હું બોલીને આને હું તકલીફ આપીશ. કે છું એની પાછળ ગયો તો મેં જોયું કે એ બજારમાં ગયો અને એક દુકાનદાર હતો, પોતે દુકાન ખોલીને બેસી ગયો. કહે છે કે હું એની પાસે ગયો અને એના કાનમાં મારું મોઢું રાખ્યું અને કીધું કે તું જેને માને છે એ બધા માનવા, તું જેને માને છે એ બધા ઉપર અલ્લાહની લાનત થાય. એ કે ઓલો સમસમી ગયો આ કીધું ત્યારે. એ કહે છે કે મેં ખંજર રાખ્યું હતું મારી પાસે. એ ખંજર સામે જોયું એ પછી કંઈ બોલ્યો નહીં. એ છે કે મને થોડુંક સુકૂન થયું કે મેં આ અહેલેબેતના દુશ્મનને આ રીતે તકલીફ આપી. બીજે દિવસે કે હું ગયો, આવું મેં 40 દિવસ સુધી ગયેલો. 40મી રાતે હું સૂતો. હા, ડેઈલી જતો એની દુકાનમાં ઓલાના કાનમાં જઈને લાલચ કરીને પાછો આવ્યો. તો કે 40મી રાતે હું સૂતો તો મેં સપનામાં જનાબે સિદ્દીકાએ તાહેરાને જોયા. સિદ્દીકાએ તાહેરા મારા ખ્વાબમાં આવ્યા અને મને એક જુમલો કીધો કે યા શેખ ગયર કલામક, એ શેખ હવે તારી વાત જે છે ને બદલી નાખજે. એ છે કે મને સમજાણું નહીં. સવાર પડી કે મેં તો આ રૂટીન કર્યું હતું કે ડેલી એની દુકાને જતો. એની દુકાને ગયો તો કે છે મેં જોયું કે દુકાને આ બેઠો હતો ને પડદો નાખેલો હતો. મારી પાસે ગયો ને ત્યાં મને યાદ આવ્યું કે બીબીએ મને કીધું હતું કે તારા કલામ જે છે ને ચેન્જ કરી દેજે. કે છે કે હું ગયો અને મેં આની પાસે ગયો અને મેં કીધું શેખ સાહેબ મારા 400 દિનાર તમારી પર બાકી છે, મને આપી દો. તો દુકાનવાળો કહે છે કે હવે કેમ આજે આવી વાત કરે, ડેઈલી તું કહે છે એ બોલ. તો કે છે આટલા દિવસોથી તારી પાસે આવું છું, 400 દિનાર માંગુ છું, તું કેમ નથી આપતો, તને શરમ નથી આવતી? ઠીક છે કે મેં આમ કીધું એટલે પડદા પાછળથી 2 માણસ બહાર આવ્યા અને તરત જ આને કીધું કે છે કે તું આવી રીતે આ માણસને હેરાન કરવા માંગે છે. પછી આ જે શાયર હતા એને કહે છે કે અમે સરકારના નુમાઇંદા છીએ. આ માણસે દરબારમાં આવીને ફરિયાદ કરી હતી કે આ માણસ ફલાણાના માટે તબર્રા કરે છે. એટલે કહે છે કે અમે ચેકિંગ માટે આવ્યા હતા ને આજે કહે છે કે અમને ખબર પડી કે આ તને હેરાન કરવા માંગતો હતો અને તારો હક નહોતો આપતો. એની ધરપકડ કરીને લઈ ગયા અને પછી કીધું કે તું આને 400 દિનાર આપી દે. એને 400 દિનાર આપ્યા. બીજો દિવસ આવ્યો, આ શાયર આવ્યા આની દુકાને, એના કાન પાસે મોઢું લઈ ગયા અને કીધું કે
તું જેને માને છે એના ઉપર અલ્લાહની લાનત થાય. તાએ શું કીધું ખબર કે 10,000 મરતબે લાનત, 1,00,000 વખત લાનત થાય એના ઉપર. તો કે કેમ ભાઈ આમ કેમ થયું? તો કે મને ખબર પડી ગઈ કે મને જ્યારે ધરપકડ કરીને લઈ ગયા તો મને બચાવવા વાળું કોઈ નહોતું, પણ તારી જ્યારે મેં ફરિયાદ કરી તો તારો કુદરતી ઇંતજામ થઈ ગયો હતો. તો આ લાનત કરવી એ અહલે બેતની ખુશનુદીનું કારણ છે. એના દુશ્મનોથી તબર્રા કરવું, લાનત બેશુમાર લાનત. એટલે કે લાનતનો જે આપણે તરીકો કીધો છે એમાંથી એક વસ્તુ છે ઝિયારતે આશુરા. એમાં તમે જુઓ ઝિયારતે આશુરા શું છે? અલ્લાહુમ્મા લાન અવ્વલ ઝાલિમિન ઝલમ હક્ક મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ આખિર તાબઈન lahu ala zalik. اللهم لعن الإصابة التي جاهدت الحسين وشايعت وبايعت ودعوت على قتله اللهم لعنهم جميعا. अच्छा ना? اللهم لعن أول ظالمين. ये पहला जालिम ઉપર ખુદા તારી લાનત કર. ઝલમ હક્ક મુહમ્મદ વ આલે મુહમ્મદ, જેણે આલે મુહમ્મદના હક ઉપર ઝુલ્મ કર્યો હતો. એટલે પહેલેથી શરૂ થાય છે. પછી આગળ શું છે? અલ્લાહુમ્મા ખુસ્સ અંત વ ઝાલિમિન બિલ્લાન મિન્ની. અવ્વલ સાની એમાં બધા ઈશારા છે કે ઝિયારતે આશુરા આ પઢવામાં આવે. અને બીજી વસ્તુ જે છે દુઆએ સનમે કુરૈશ. સનમ એટલે શું થાય? સનમ એટલે મૂર્તિ અરબીમાં. સનમૈને એટલે બે મૂર્તિ. અહીંયા જે છે કુરૈશ સાથે આવ્યું એટલે સનમે કુરૈશ. કુરૈશની બે મૂર્તિ, કુરૈશના બે બુત, પહેલા અને બીજાની વાત છે કે આ બેની માટે દુઆએ સનમે કુરૈશ. મૌલા અલી ઇસ્લામ રેગ્યુલરલી નમાઝે શબ પછી પડતા. આની ફઝીલત શું છે આ દુઆની? ને આ દુઆનો તમે તર્જુમો વાંચો એમાં અહલે બેતના દુશ્મનો ઉપર લાનત છે. જે એ લોકોએ કામ કર્યા છે એનો એમાં zikr છે. આ કે એના ઉપર લાનત થાય કે જાણે બીબીના પહેલુને શિકસ્તા કર્યો હતો, જેણે તહેરીરને ફાડી નાખી હતી, જેણે અલી અલ ઇસ્લામનો હક ગસ્બ કર્યો, એની જગ્યા ઉપર બેસી ગયા. એનો તર્જુમો તમે વાંચો. આ દુઆની ફઝીલત શું છે કે જે કોઈ આ દુઆ પડે તો એ એવો છે કે જાણે રસૂલે પાકની સાથે જિહાદમાં હોય, જંગે ઓહદ અને જંગે તબુકમાં. રસૂલે ખુદાની સાથે રહ્યો અને એની સાથે રહીને 1,00,000 તીર ચલાવ્યા દુશ્મનો ઉપર, એટલો સવાબ. પછી એનો સવાબ શું છે? 1,000 મહિના સુધી રોઝા રાખવાનો સવાબ છે, જે માણસ દુઆએ સનમે કુરૈશ પડે છે. પછી આ માણસને એટલો સવાબ મળે છે કે જાણે એ હજ અને ઉમરા ગયા. આ માણસ જ્યારે મરશે તો એની કબ્ર જે છે એમાં એની મદદ કરવામાં આવશે. એની કબ્રમાં બહેશતનો એક દરવાજો ખોલી દેવામાં આવશે. અને જ્યારે એનો હશ્ર થશે કયામતમાં, હશ્ર એટલે એને ઉઠાવવામાં આવશે, તો એને રસૂલે પાકની સાથે ઉઠાવવામાં આવશે. અને એની ફઝીલતમાંથી એવી છે કે કોઈ અહેમ હાજત હોય, અગત્યની હાજત હોય તો દુઆએ સનમે કુરૈશ પઢવામાં આવે ને પછી દુઆ કરવામાં આવે. કોઈ ઝાલિમ જુલ્મ કરતો હોય, હેરાન કરતો હોય તો દુઆએ સનમે કુરૈશ પઢવામાં આવે, એનાથી અલ્લાહ બચાવે છે. તો આ ઝિયારત આશુરા, દુઆએ સનમે કુરૈશ, અહલે બેતે બતાવેલા રસ્તા છે તબર્રા કરવાના. અલ્લાહુમ્મા લાન સનમે કુરૈશ વ જિબ્તૈહા વ તાગૂતૈહા વ ઇફકૈહા વ ઇબ્રતૈહા અલ્લઝૈને ખાલફા અમરક. ખુદાવંદા તું કુરૈશના એ બે બુત ઉપર લાનત કર. અલ્લઝીને ખાલફા અમરક, એ બે એ હતા કે જેણે તારા હુકમની વિરુદ્ધતા કરી. તો આ રસ્તો છે. સમય નથી અને વાતને અહીંયા આગળ પૂરી કરતા છેલ્લી વાત, અને તમારી રહેમત તમામ કરું છું. વાત જે કરવા જઈ રહ્યો છું એ છે શિરાઝની. શિરાઝ શહેરમાં એક મદ્રેસો આવેલો છે. આ મદ્રેસાનું નામ છે મદ્રેસાએ ખાન. આમાં આ મદ્રેસાનો જે ખાદિમ હતો એ બયાન કરે છે, એટલે આ વાત કરે છે જ્યારે આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન મહલ્લાતીનો સમય હતો. કહે છે કે આ મદ્રેસામાં
એક માણસ આવ્યો, એણે કહે છે કે ઓલું વર્દી પહેરેલી હતી અને પાછળ એક બેગ રાખેલી હતી. આવ્યો અને ખાદિમને કહે છે કે મારે આ મદ્રેસામાં એક રૂમ જોવે છે, થોડાક દિવસ રહેવું છે. તો ખાદિમે એને કીધું કે ભાઈ આ તો સ્ટુડન્ટ્સ માટે છે, જે તાલીમે ઇલ્મ છે એના માટે મદ્રેસો છે, તને રૂમ ન મળે. છતાં તારે કહે છે કે તું એના મેનેજર છે ને મળી લે. એના મેનેજર જે છે એક સૈયદ હતા, સૈયદ રંગરેઝ એનું નામ હતું, અને એની પાસે અને મોકલો કહે છે કે મારે એક રૂમ જોવે છે. તો કહે છે કે આ તો તાલીમ ઇલ્મ માટે છે, તને ન આપી શકીએ. કહે છે કે મારે થોડા સમય માટે છે. તો જ્યારે એમ કીધું થોડા સમય માટે છે, તો કહે છે કે ક્યારેય અમે કોઈને સ્ટુડન્ટ સિવાય કોઈને રૂમ આપતા નહોતા, પણ એ કહે છે કે અમે બેખુદીની આલમમાં બે ધ્યાન પડે મેં એને હા પાડી દીધી કે કાંઈ વાંધો નહીં, તું તારે શું રે આ રૂમ. મેં એને રૂમની ચાવી આપી દીધી ને એ રૂમમાં રહેવા લાગ્યો. સમય પસાર થતો હતો કે હું જોતો હતો કે આ માણસ જે છે એના રૂમમાં પડ્યો રહેતો અને કોઈની સાથે વાતચીત કે કંઈ તાલ્લુક ન રાખતો. કહે છે કે જ્યારથી આ માણસ રહેવા આવ્યો પછી એક રાતે મેં જોયું કે રાતના ખાદિમ શું કરતો કે એનું મેઇન ગેટ છે તો એને તાળું મારી ચાવી લઈને આવી જતો. કહે છે કે રાતના મેં જોયું કે દરવાજો જે છે એ ખુલ્લો હતો, તાળું ખુલ્લી ગયું. મને નવાઈ લાગી કે કોઈ તાલિબ ઇલ્મ જે છે એ રાતના ચાવીથી ખોલીને જાતો હશે. બીજી રાત આવી, ત્રીજી રાત આવી, જોતો હતો કે ડેઈલી રાત્રે દરવાજો ખુલી જતો હતો. મને નવાઈ લાગી. ખાદિમે જે છે એ મેનેજર હતો એને વાત કરી કે આવું થાય છે. તો મેનેજર કહે છે કે તું એક કામ કર, આજે રાત્રે તું તાળું મારીને ચાવી મને આપી દેજે, કે ખબર તો પડે શું થાય છે. રાત આવી, ખાદિમે જે છે એ તાળું માર્યું અને ચાવી જે છે એ મેનેજરને આપી. મેનેજર પાસે ચાવી હતી આખી રાત. સવાર પડી તો જોયું કે દરવાજો ખુલ્લો હતો, તાળું ખુલ્લું હતું. નવાઈ લાગી. પછી ખાદિમ કહે છે કે મને એમ લાગે છે કે જ્યારથી આ માણસ આવ્યો છે ત્યારથી રાતના દરવાજો ખુલી જાય છે. આનું કોઈ રાજ હોવું જોઈએ. એટલે આ મેનેજર જે છે એના રૂમમાં આવ્યો અને એને કહે છે કે ભાઈ તમારા કપડાં ધોવા હોય તો તમે અમને આપી દો, અમે ધોઈ નાખશું, અને તમે આ તાલીમ ઇલ્મ આટલા બધા છે એની સાથે મળો, કારો, વાતચીત કરો. તો કહે છે કે એ ઘસીને ના પાડી દીધી કે ભાઈ મારે કંઈ જરૂર નથી, હું અહીંયા બરાબર છું. આમ દિવસો પસાર થતા હતા. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. એક પછી એક એ છે દિવસો પસાર થતા હતા. એકવાર આ જે માણસ હતો એ આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન મોહલ્લાથી અને મેનેજરને બેને પોતાના રૂમમાં બોલાવ્યા. બે આવ્યા એની પાસે. તે કહે છે કે આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે, હું તમને એક રાજની વાત કરવા માંગુ છું. તો કહે છે શું વાત છે? તો કહે છે કે મારું નામ અબ્દુલ ગફ્ફાર છે, અબ્દુલ ગફ્ફાર, અને હું આર્મીમાં એક સૈનિક છું. કે મારી વાત એમ છે કે હું એકવાર કોઈ જે ઇલાકો છે એમાં હતો અને મારી સાથે મારો ઓફિસર હતો, અને એ ઓફિસર જે છે એ શિયાનો હતો. અને કહે છે કે વાત કરતા કરતા હું ને એ બે એકલા હતા અને એ જનાબે ફાતિમા ઝહરાની શાનનો ગુસ્સાથી બેરા જુમલા કીધા. કહે છે કે હું હચમચી ગયો, મારાથી સહન ન થયું કે અમે બે એકલા હતા ને મારી નજર ગઈ એક ખંજર પડ્યું હતું. કહે છે કે મેં આગળનો વિચાર કર્યો હતો, પાછળનો વિચાર કર્યો, એ ખંજર એના સીનામાં ચડાવી દીધું, એ મરી ગયો. પછી કહે છે કે હું ફોરન ત્યાંથી સરહદ ઉપર આવ્યો અને ત્યાંથી સીધો હું ગયો કરબલા. કરબલાથી હું નજફ ગયો, નજફથી કુફા આવ્યો, કુફાથી હું સામરકા આવ્યો. પછી કહે છે કે હું વિચારતો હતો કે હું
આટલા દિવસો પસાર થઈ ગયા છે તો હું પાછો ઈરાન જાઉં ને મશહદ મુકદ્દસમાં ઇમામ અલી રઝા અલૈહિ સલામના જવારમાં હું ત્યાં રહું. કે છે કે હું મશહદના ઈરાદાથી નીકળ્યો હતો ને રસ્તામાં હું શિરાઝ પહોંચ્યો તો મેં વિચાર્યું કે થોડાક દિવસ અહીંયા રહી જાઉં. પછી એ છે કે જ્યારથી હું અહીંયા રૂમ લઈને બેઠો રહેવા લાગ્યો ત્યારથી જનાબ ફાતેમા ઝહરાની ઇનાયત મારા ઉપર શરૂ થઈ છે. કે એક પછી એક ઇનાયતો. એમાંથી એક વસ્તુ એ હતી કે જ્યારે સવારના હું તહજ્જુદની નમાઝ માટે ઉઠતો તો મારા માટે આ જે મદ્રેસો છે એનું તાળું ખુલી જતું, એનો દરવાજો મારા માટે ખુલી જતો. અને કહે છે કે અહીંયા જે પહાડ છે ત્યાં હું જાતો ને ત્યાં આગળ હું હઝરત બકિયતુલ્લાહ અરવાહોના ફિદા હઝરત ઇમામ મહદી અલૈહિ સલાતુ વસ્સલામ ડેઈલી સવારે ઇમામે ઝમાના અલૈહિ સલામની પાછળ નમાઝ પઢતો. આવી મારા ઉપર ઇનાયત થઈ છે. અને એ છે કે અફસોસની વાત એ છે કે આટલા મોટા શિરાઝ શહેરમાં ફક્ત 5 લોકો જ છે કે જે ઇમામે ઝમાનાની પાછળ ડેઈલી નમાઝ પઢે છે. એ છે કે આ રાજ હતું. આજે મને લાગે છે કે મારો છેલ્લો દિવસ છે એટલે હું તમને વાત કરું છું. એટલે જે આયતુલ્લાહ મહલ્લાથી હતા એને કીધું કે ભાઈ તું તો હજી જવાન છે, મને નથી લાગતું કે તારું મોત આવી જશે. એ કહે છે કે મારા આકા અને મૌલા ઇમામે ઝમાના અલૈહિ સલામે જે વાત કરી હોય એ ખોટી ના હોય. ઇમામે મને કીધું છે કે આજે મારું મોત થવાનું છે. કહે છે કે આ રાજ હતું જેની વાત મારે તમને સોંપવાની હતી. આટલું કીધું ને પછી જે છે એ પથારી ઉપર સૂતો, ઓછાડ જે છે એ પોતાના માથે રાખ્યો. થોડીક વારમાં એની રૂહ પરવાસ થઈ ગઈ. તો આ બીબી કે જે કોઈ બીબીની બેહતરામી કરે છે અને એના દુશ્મનોથી બેઝારી કરે છે, અહેલે બેતની તાયીદ થાય છે, અહેલે બેત તરફથી એની મદદ થાય છે. ને આ જ બીબી હતા કે આ જ ઇસ્મે ઝહરા હતું કે જેનો એહતરામ જે છે એ હૂર અલૈહિ સલામ બનાવી દીધા. રિવાયતમાં મળે છે કે જનાબે હૂર કહે છે કે જ્યારે હું લશ્કરે યઝીદીમાં કરબલા તરફ જવા માટે મારા ઘરેથી નીકળો તો મને એક ખાતુનનો અવાજ સંભળાયો કે હૂર તને જન્નત મુબારક રહે. તો હૂર કહે છે કે મને વિચાર આવ્યો કે હું ફરજંદે રસૂલના મુકાબલામાં જાઉં છું ને મારા માટે જન્નત હોય. પછી હૂર કહે છે કે અમે ત્યાં સુધી પહોંચ્યા કે ઇમામે હુસૈન અલૈહિ સલામના લશ્કરની સામે અમે આવી ગયા. ત્યારે કહે છે કે અમારા લશ્કરની હાલત એવી હતી કે પ્યાસથી બધા બેહાલ હતા. રિવાયત કહે છે કે ઇમામે હૂરના પ્યાસા લશ્કરને સહેરા ફેર્યો ને ક્યાં સુધી કે ઇમામે જોયું હતું કે કોઈ એક માણસ પણ પ્યાસો ન રહેવો જોઈએ. રિવાયત કહે છે કે એક માણસ જે છે એ ખૂબ પ્યાસો હતો. ઇમામની નજર એના ઉપર ગઈ તો ઇમામ એની પાસે ગયા ને મશ્ક એને આપી. એ પ્યાસથી એટલો બેહાલ થઈ ગયો હતો એ મશ્ક પણ ઉપાડી નહોતો શકતો. ઇમામે મઝલૂમે એને એના સરને પોતાના ગોદમાં રાખ્યું અને પોતાના હાથથી એને પાણી પીવડાવ્યું. ને બગદાદમાં એ રિવાયત એ મળે છે કે જ્યારે ઇમામે મઝલૂમનો લાશો બધા લૂંટવા માટે આવ્યા તો ઇમામની અંગુષ્ઠરી જે છે એ આંગળીમાંથી નહોતી નીકળતી. તો એક ઝાલિમે આંગળી કાપી નાખી હતી. આ એ જ માણસ હતો કે જેને ઇમામે ગોદમાં પછી કહે છે કે જ્યારે આશુરાની સવાર આવી તો જનાબે હૂર એના ફરજંદની સાથે ઇમામે હુસૈન અલૈહિ સલામના લશ્કર તરફ ગયા. તો કહે છે કે જ્યારે ઇમામના લશ્કરની નજદીક આવ્યા
તો હૂરના ફરજંદે જોરથી તકબીર કરી, અલ્લાહુ અકબર. હૂરે કીધું બેટા શું થયું? તો કે બાબા તમે જુઓ, ખુદ અલમદારે કરબલા હઝરત અબ્બાસ આપણા માટે આવે છે. કે થોડાક અમે આગળ વધ્યા તો ફરી વાર તકબીર કીધી, અલ્લાહુ અકબર. કે શા માટે તકબીર કીધી? કે બાબા અલી અકબર આવે છે. હૂર શા માટે પૂછતા હતા ખબર છે? હૂરે પોતાની આંખ ઉપર પટ્ટી બાંધેલી હતી. પછી કે છે કે અમે થોડા આગળ વધ્યા તો આ વખતે દીકરાએ 3 વાર તકબીર કરી, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. પૂછ્યું શા માટે? કે બાબા ખુદ શાહે ચિરાગ ઇમામે હુસૈન આપણા ઇસ્તેકબાલ માટે આવે છે. ઇમામ હુસૈનની પાસે હૂર આવ્યા. પછી કહે છે કે જ્યારે મારો દીકરો જંગ માટે ગયો અને જંગ કરીને જ્યારે જમીન ઉપર નીચે આવ્યો, મને અવાજ આપી. હૂર કહે છે કે હું પહોંચું એ પહેલા ઇમામે હુસૈન પહોંચી ગયા હતા અને મારા દીકરાના સરને પોતાના જાનુ ઉપર રાખ્યું હતું અને મને કહે છે કે હૂર જવાન દીકરાના લાશા ઉપર બુઢો બાપ નથી આવતો. હું કહીશ કે મૌલા હજી થોડો સમય જવા દો, તમારો જવાન દીકરો અલી અકબર કરબલાના મેદાનમાં એડીઓ રગડતો હશે. કોઈ કહેવા વાળું નહીં હોય કે હુસૈન જવાન દીકરાના લાશ ઉપર બુઢો બાપ નથી આવતો. પછી એક સમય આવ્યો કે હૂર જંગ કરીને જમીન ઉપર આવ્યા. હૂરના સરહાને ઇમામે મઝલૂમ આવ્યા. ઇમામે મઝલૂમ જ્યારે એની પાસે આવ્યા તો ઇમામે શું કર્યું ખબર છે? જોયું કે હૂરના સર ઉપર ઘાવ છે. ઇમામે હૂરના જખ્મો ઉપર એક રૂમાલ કાઢીને લગાવી દીધો. કીધું કે હૂર તને ખબર છે આ રૂમાલ કોનો છે? આ રૂમાલ મારી માં ઝહરાનો છે. એ હૂર તારી કિસ્મત કે તને જિંદગીમાં જનાબે ઝહરાનો રૂમાલ નસીબ થઈ ગયો. એ હૂર તારી કિસ્મત કે તને જન્નત મુબારક થાય. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન સયઅલમુ الذين ظلموا أي منقلب ينقلبون. إلهي بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها پروردگار امام زمان علیہ السلام نے ظہور و تعجیل کر اور شمار امام اور انسان کر. ربنا تقبل منا انك انت السميع العليم.